ઘઉંનો લોટ છે 31 રૂપિયા કિલો. જો આ લૂઝ ઘઉંનો લોટ તમને 31 રૂપિયા કિલો મળશે. ખાંડ 45 રૂપીસની કિલો મળશે. એમાં આ મોટી છે અને આ બાજુ આ ઝીણી છે. ઝીણીનો ભાવ 43 છે. જુઓ કેમ છો વડોદરા? તો જુઓ આજે આપણે આવી ગયા છે જ્યાં આખા વડોદરાની સૌથી સસ્તી ગ્રોસરી એટલે કે કરિયાણું, સૌથી સસ્તું કરિયાણું તમને મળી જશે. તો હું તમને લઈને આવી છું ગીતાંજલિ ફાર્મ ફ્રેશમાં. તો આવો મારી સાથે. તો આજે આપણે આવી ગયા છે ગીતાંજલિ ફાર્મ એન્ડ ફ્રેશમાં, જ્યાં તમને બધી જ વસ્તુ ખૂબ જ ઓછા ભાવે મળી રહેશે. આખા વડોદરામાં તમે જ્યાંથી ખરીદી કરતા હોય તો એક વખત આ જગ્યાની વિઝિટ કરો. અહીંયા તમને જો હું બધી જ વસ્તુ બતાવું છું કેટલા રૂપિયાની મળે છે. આવો મારી સાથે. તો જુઓ અહીંયા તમને ઘઉંનો કકરો લોટ 39 રૂપિયા કિલો મળી જશે. પછી મકાઈનો લોટ 39, મેંદો 40 રૂપિયા છે, બેસન 72 રૂપિયા મળશે. એવી જ રીતે તમે જોઈ રહ્યા છો અહીંયા તમને રાઈસ પણ મળી જશે. આ છે કેસર પિસ્તા ચોખા જે તમને 38 રૂપિયાના કિલો મળશે. પછી આ કયા છે બેન? લચકારી. કેટલાના છે? 50 રૂપિયા. જો લચકારી કોલમ છે 50 રૂપિયા. અને આ બાસમતી છે, આનો ભાવ બોઇલ છે 79. બોઇલ છે ને? જો આ હા, જો આ બોઇલ રાઈસ છે 79ના છે. પછી આ બાજુ છે આ ટેસ્લા બાસમતી રાઈસ, એ તમને 90 રૂપિયાના કિલો મળવાના છે. ઘઉંનો લોટ છે 43 છે. જો આ ઝીણી તમને 43માં પડશે. મસૂર દાળ છે 69 રૂપીસ. મસૂર આખા 65 રૂપિયાના છે કિલો, આખા મસૂર. પછી મગના ફાડા છે આ 95 રૂપિયાના કિલો. પછી આ બાજુ છે તુવેર દાળ જે તમને ઓરી 88 રૂપિયામાં મળશે. પછી મઠ પણ છે 65 રૂપિયા. આ શું છે? ચોળા છે ચોળા, એ પણ 99 રૂપિયા. રાજમા છે 92 રૂપિયાના ઝીણા, અને ક્વોલિટી પણ એકદમ સરસ છે. કાબુલી ચણા એટલે છોલે ચણા છે 92 રૂપિયાના. એવી જ રીતે સફેદ વટાણા છે જે તમને 50 રૂપિયાના જ કિલો મળશે. મઠની દાળ છે 95 રૂપિયા. અને જે આ ઓઇલવાળી તુવેરની દાળ છે એ પણ તમને 88 રૂપિયામાં મળશે. જો સાબુદાણા 49ના છે. રમકડા ભૂંગળા જે તમે જોઈ રહ્યા છો એ 60 રૂપિયાના છે. સિંગદાણા 120 રૂપિયાના કિલો છે. તો એવી રીતે અહીંયા તમને આ બધી જ વસ્તુ મળશે. આ રાઈ છે, ઝીણી રાઈ છે. જો ઝીણી રાઈ 100 રૂપિયા કિલો છે. અને આ છે મોટી રાઈ, એ 90 રૂપિયા કિલો છે. તો જો અહીંયા તમને મસાલા, હળદર, ધાણા જીરું છે, મરચું પાવડર છે, બધું જ મળી રહેવાનું છે. જેમ કે આ એક કુમઠી મરચું છે, આ બહુ તીખું આવે ના, તીખું ના આવે, કુમઠી મોરું આવે. 175 રૂપિયાનું 500 ગ્રામ છે. પછી આ સેલમ હળદર છે 69ની 250 ગ્રામ. 65 રૂપિયાની રાજાપુરી હળદર છે 250 ગ્રામની. ધાણા જીરું પાવડર 125 રૂપિયાનું છે 500 ગ્રામ. અહીંયા બધી બ્રાન્ડના તમને મરચું મસાલા મળશે. આ બાજુ રાઈ છાપ બેસન મળી જવાનું છે. તો જો અહીંયા તમે ભીડ પણ એવી ખાસી જોઈ જ રહ્યા છો. જો આ બાજુ પછી લિક્વિડ છે, સાબુ છે. આ લિક્વિડ છે તે તમને 99 રૂપિયાનું 3 લીટર મળશે. 99 રૂપિયાનું 3 લીટર. પછી આ ડિશવોશ બાર છે 3 લીટર, એ પણ 69 રૂપીસનું છે. પછી આના છે 120 રૂપિયા. તો આ બધી જ વસ્તુ જે તમે ડીમાર્ટ બંસલમાં ખરીદો છો અહીંયા તમને ઓછા ભાવમાં મળે છે.
ઓઇલ છે, જુઓ જેમ કે આ છે લંડન વ્હાઇટ ટોન ફેસ પાવડર. આ ફેસ પાવડર છે 65 રૂપીસનો. પછી આ વ્હાઇટ ટોન ક્રીમ છે 75. ઓકે. ચા છે અલગ અલગ, ગ્રીન ટી છે. આ બાજુ તમને ધ કોલ્ડ ડ્રિંક્સ મળી રહેવાના છે. પછી આ કિનલેની બોટલ જુઓ, પેપ્સી 7 અપ 400 ml 20 રૂપિયા, પણ અહીંયા તમને 18 રૂપિયામાં મળશે. જુઓ પછી આ બાજુ બધું મેગીનું સેક્શન છે. એમનું ગીતાંજલિ ફાર્મ ફ્રેશનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે, જેમાં તમને એમનું ક્વોલિટી, એમના પ્રાઇસ જોવા મળી જશે. ભીડ પણ તમે જોઈ જ રહ્યા છો. તો જો આ છે ગીતાંજલિ ફાર્મ એન્ડ ફ્રેશ. હવે એની આ બાજુ છે ને આજવા સરદાર એસ્ટેટ છે, એટલે તમે સરદાર એસ્ટેટથી આવશો ને તો તમને આ રોડ ઉપર જ જોવા મળશે. સરદાર એસ્ટેટથી તમે આમ સીધા જશો ને એટલે આ એરપોર્ટ સર્કલ આવશે. તો બસ સરદાર એસ્ટેટથી એરપોર્ટ સર્કલની વચ્ચે જ તમને આ ગીતાંજલિ ફાર્મ ફ્રેશ મળી જશે. આ બાજુ મિલન પાર્ટી પ્લોટ આવ્યો છે, બસ એની બાજુમાં જ તમને આ મળી જશે. તો આ હતું ગીતાંજલિ ફાર્મ એન્ડ ફ્રેશ, જ્યાં તમને વડોદરાનું સૌથી સસ્તું કરિયાણું મળી જશે. 49 રૂપિયામાં લિક્વિડ મળી જવાનું છે ડિશવોશ બાર. તો તમે પણ અચૂકથી વિઝિટ કરજો. અને ચલો ફરીથી મળીશ તમને એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય એન્ડ ટેક કેર.